सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत्कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। સર્વેભ્યો નમો નમઃ. મિત્રો, FYBA સેમેસ્ટર 2 ઇલેક્ટિવ કોર્સ સંસ્કૃતના પેપર નંબર 4માં આપણે આદિકવિ વાલ્મીકી વિરચિત રામાયણના સુંદરકાંડનો અભ્યાસ કરીએ છીએ. તો આ વિષય અંતર્ગત આજનો આપણો ચર્ચાનો વિષય છે રામાયણનું આદિકાવ્ય તરીકે મૂલ્યાંકન, મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન અને આર્ષકાવ્ય તરીકે મૂલ્યાંકન. તો સૌથી પહેલાં રામાયણનું આદિકાવ્ય તરીકે મૂલ્યાંકન જોઈએ તો કહી શકાય કે આદિકવિ વાલ્મીકીનું રામાયણ ભારતીય સંસ્કૃત સાહિત્યના પ્રમુખ મહાકાવ્યો અને નાટકોનું આદિકાવ્ય છે. અને વાલ્મીકી રામાયણ વાંચતા જ ભવભૂતિ યાદ આવે અને ઉત્તરચરિતમમાં તેમણે કહ્યું છે કે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમર્થોનું ધાવતી, અર્થાત આદિકવિ વાલ્મીકીનો વાણી અને અર્થ સંયુક્ત બની સ્વાભાવિક રીતે અસ્ખલિત વહેતી વાગ્ધારાની પ્રતીતિ રામાયણમાં થાય છે. રામાયણની રામકથા એ ભારતની પ્રજાના જીવન અને ચારિત્ર્ય પર ધાર્મિકતાની દ્રષ્ટિએ તેમજ પ્રાચીન કથા પર આધારિત આદિકાવ્ય તરીકે અસર કરી છે. સૈકાઓથી રામકથા લોકોને ખૂબ જ ગમી છે અને રમ્યા રામાયણી કથા એ સૌને આકર્ષ્યા છે. પરિણામે રામાયણે ભારતની વિભિન્ન પ્રાંતીય ભાષાઓમાં સ્થાન મેળવ્યું છે. તો હવે આપણે જોઈએ આદિકાવ્ય તરીકે રામાયણ. ભારતીય પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના રામાયણ અને મહાભારત એમ બે આદિ મહાકાવ્યો છે. કદાચ આ બે મહાકાવ્યો ન હોત તો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય પાંગળું બની ગયું હોત તેમાં શંકાને સ્થાન નથી. રામાયણ માટેનો આ શ્લોક તેને આદિકાવ્ય તરીકે કહેવા માટે આપણને પૂરતું પ્રમાણ આપે છે કે વાલ્મીકી ગિરિ સંભૂતા રામસાગર ગામિની પુનાતુ ભુવનમ પુણ્યા રામાયણ મહાનદી, અર્થાત વાલ્મીકી રૂપ મહાપર્વતમાંથી નીકળેલી રામ સ્વરૂપ સાગર તરફ વહેતી રામાયણ નામની પવિત્ર નદીએ લોકને પવિત્ર કરી. આપણા સાહિત્યમાં રામકથાએ જે સ્થાન જન્માવેલ છે તેથી જ તો સમગ્ર સંસ્કૃત અને ઇતર સાહિત્ય પવિત્ર જ થયું છે. ભારતની વિભિન્ન ભાષાઓમાં રામાયણે સ્થાન મેળવ્યું છે અને જે તે ભાષાઓમાં રામાયણના ભાષાંતર પણ થયા છે. અવધી ભાષામાં તુલસીકૃત રામચરિતમાનસ, મરાઠી ભાષામાં ભાવાર્થ રામાયણ, તેલુગુમાં દ્વિપદ રામાયણ, તમિલમાં કંબકૃત રામાયણ, મલયાલમમાં રામચરિતમ, ઉડિયામાં રામદાસ રામાયણ વગેરે રામાયણો રામાયણની વ્યાપકતામાં વધારો કરે છે. જે બધાની પૂર્વે આદિકાવ્ય તરીકે વાલ્મીકી રામાયણ રહેલું છે. આ ઉપરાંત સંસ્કૃતમાં રામકથા પર આધારિત સંહિતા ઉપનિષદોની પણ રચના થઈ છે. અધ્યાત્મ રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, મૂળ રામાયણ આદિ ગ્રંથો પણ રચાયા છે જેના મૂળમાં વાલ્મીકી રામાયણ રહ્યું છે. સંસ્કૃતના પ્રશિષ્ટ સાહિત્યમાં કાલિદાસનું રઘુવંશ, કુમારદાસનું જાનકી હરણ અને ભટ્ટીનું ભટ્ટીકાવ્ય કે રાવણવધ વાલ્મીકી રામાયણ પર આધારિત મહાકાવ્ય છે. તેમજ અભિનંદનનું રામચરિત, ભાસનું પ્રતિમા નાટક અને અભિષેક નાટક વગેરે નાટકોમાં રામાયણની બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ અને યુદ્ધકાંડની કથાઓ વ્યાપેલી છે. ઉત્તર રામચરિતમમાં ભવભૂતિએ રામના ઉત્તર રામચરિતને નાટ્ય સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત પ્રકીર્ણ સંસ્કૃત સાહિત્યમાં દ્રષ્ટિ કરતા મુરારીનું અનર્ઘ રાઘવ, રામચંદ્રનું રાઘવાભ્યુદય, ભાસ્કરનું ઉન્મત્ત રાઘવ, ભોજદેવનું રામાયણ ચંપુ રામાયણના 5 કાંડની કથાને આપે છે. હજુ પણ જાણ્યા અજાણ્યા સેંકડો ગ્રંથોનું વાલ્મીકી રામાયણ આદિકાવ્ય છે. બાલકાંડમાં કહ્યું છે કે કવિનામ પરમાધારમ, ખરેખર આ ઉક્તિ સાચી છે એમ કહી શકાય અને રમ્યા રામાયણી કથા એમ પણ કહેવાયું છે.
અને એટલે જ કહેવાયું છે કે યાવત સ્થાસ્યંતિ ગિરયઃ સરિતશ્ચ મહિતલે તાવત રામાયણી કથા લોકેશુ પ્રચરિષ્યતિ. અર્થાત જ્યાં સુધી પર્વતો અને નદીઓ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી રામાયણની કથા આ લોકમાં પ્રચલિત રહેશે. ભાસ, કાલિદાસ કે ભવભૂતિએ જ રામાયણ કથાને નવો ઓપ આપી રજૂ કરી છે અને કેટલાક અન્યાયોને દૂર કર્યા છે. આમ રામાયણ ખરેખર આદિ મહાકાવ્ય છે, તેમાં કોઈ જ વિવાદ કે શંકાને સ્થાન નથી. ત્યારબાદ જોઈએ રામાયણ મહાકાવ્ય તરીકે. મિત્રો, મહાકાવ્યના લક્ષણો તો આપણે સૌ જાણીએ જ છીએ. આપણે પ્રથમ સેમિસ્ટરમાં 5 મહાકાવ્યોનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન જોયું છે. તો આ મહાકાવ્યના લક્ષણો જોઈએ તો સૌથી પહેલાં લક્ષણ છે સર્ગ સંબંધિત લક્ષણો. વિશ્વનાથ વગેરે આચાર્યોએ પોતાના ગ્રંથમાં મહાકાવ્યના લક્ષણો આપતા કહ્યું છે કે સર્ગબદ્ધો મહાકાવ્યમ, અર્થાત મહાકાવ્ય સર્ગબદ્ધ હોવું જોઈએ. ત્યાર પછી પ્રત્યેક સર્ગમાં શ્લોક સંખ્યા આપી છે અને સર્ગ સંખ્યા પણ નિશ્ચિત કરી છે કે દરેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોકો હોવા જોઈએ. મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 સર્ગ હોવા જોઈએ. અને દરેક સર્ગના અંતે ભાવિ સર્ગની કથાનું નિરૂપણ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આરંભ સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યનો આરંભ વસ્તુ નિર્દેશાત્મક, નમસ્કારાત્મક અથવા તો આશીર્વાદાત્મક મંગલાચરણથી થવો જોઈએ. કથાનક સંબંધિત લક્ષણો આપતા વિદ્વાનોએ કહ્યું છે કે ઇતિહાસોદ્ભવમ વૃત્તમ, અર્થાત મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. ફલશ્રુતિ સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યના વાચન, લેખન કે પઠનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 કે 4માંથી કોઈ પણ એક પુરુષાર્થની પ્રાપ્તિ થતી હોવી જોઈએ. નાયક સંબંધિત લક્ષણોની ચર્ચામાં વિદ્વાનો કહે છે કે ચતુરોદાત્ત નાયક, મહાકાવ્યનો નાયક ચતુર, ઉદાત્ત, ધીર, ગંભીર અને પરાક્રમશીલ હોવો જોઈએ. વર્ણન સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યમાં કથાનકને અનુરૂપ પ્રકૃતિ વર્ણનો, નાયક નાયિકાના સૌંદર્યના વર્ણનો યોગ્ય સ્થાને યોગ્ય માત્રામાં કરવા જોઈએ. આ ઉપરાંત સૂર્યોદય, ચંદ્રોદય, પ્રભાત, સંધ્યા, રાત્રિ, પ્રદોષ, પર્વત, વન, ઉપવન, ઋતુઓ, સમુદ્ર, નદી, નગરો, સ્વર્ગ, નર્ક, વિવાહ, પુત્રજન્મ, યુદ્ધ, દૂત પ્રેષણ, મંત્રણા વગેરેના વર્ણનો પણ મહાકાવ્યમાં હોવા જોઈએ. ત્યારબાદ રસાલંકાર સંબંધિત લક્ષણો જોઈએ તો મહાકાવ્યમાં શૃંગાર, વીર અથવા શાંતમાંથી કોઈ પણ એક રસ મુખ્ય રસ તરીકે હોવો જોઈએ અને અન્ય રસોને ગૌણ રસ તરીકે નિરૂપવા જોઈએ. મહાકાવ્યની કે કાવ્યની અલંકાર વગર કલ્પના કરી શકાય નહીં. તો મહાકાવ્યમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાંતરન્યાસ, નિદર્શના, દ્રષ્ટાંત, વિભાવના, વિશેષોક્તિ વગેરે જેવા અલંકારોનો પ્રયોગ થયેલો હોવો જોઈએ. છંદ સંબંધિત લક્ષણોની ચર્ચા કરીએ તો મહાકાવ્ય છંદબદ્ધ હોવું જોઈએ અને મહાકાવ્યનો પ્રત્યેક સર્ગ એક જ છંદમાં હોવો જોઈએ તથા સર્ગના અંતે છંદ પરિવર્તન કવિએ કરવું જોઈએ. શીર્ષક સંબંધિત લક્ષણો જોઈએ તો
મહાકાવ્યનું શીર્ષક નાયક, નાયિકા, કથાવસ્તુ કે કવિના નામ પરથી આપવું જોઈએ. મહાકાવ્યમાં સજ્જનોની પ્રશંસા, દુર્જનોની નિંદા કરેલી હોવી જોઈએ અને કાવ્ય યુગો સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. તો મહાકાવ્યના ઉપયુક્ત લક્ષણોના આધારે આપણે રામાયણનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરીએ તો કંઈક આ પ્રમાણે કરી શકાય. સર્ગ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો વાલ્મીકી રામાયણમાં 500 જેટલા સર્ગો છે અને બધા જ સર્ગના મળીને 24,000 જેટલા શ્લોકો છે. તો વાલ્મીકી રામાયણ સર્ગમાં વિભક્ત છે, પરંતુ સર્ગ સંખ્યા મહાકાવ્યના લક્ષણો કરતાં વધારે છે. પરંતુ 7 કાંડને 7 સર્ગ માનીને ચાલીએ તો સર્ગોની સંખ્યા મહાકાવ્યના લક્ષણને અનુરૂપ જ છે. ત્યારબાદ આરંભ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો મહાકાવ્યનો આરંભ વસ્તુ નિર્દેશાત્મક, આશીર્વાદાત્મક અથવા તો નમસ્કારાત્મક મંગલાચરણથી થવો જોઈએ. એવા નિયમ પ્રમાણે જોઈએ તો રામાયણનો આરંભ વાલ્મીકી ઋષિએ દેવર્ષિ નારદને પૂછેલા પ્રશ્નથી થાય છે. આમ દેવર્ષિ નારદને માંગલ્યપ્રદ ઋષિ તરીકે સ્વીકારીએ તો પ્રારંભ મંગલાચરણથી થયો છે. વાલ્મીકી અને નારદજી જેવા બે અતિ મહાન અને કલ્યાણકારી વ્યક્તિઓના નામના નિર્દેશથી વાલ્મીકી રામાયણનો આરંભ થાય છે. કથાનક સંબંધિત લક્ષણોના આધારે મૂલ્યાંકન જોઈએ તો વાલ્મીકી રામાયણનું કથાવસ્તુ કોઈક ઐતિહાસિક ઘટના પર આધારિત છે એમ ન કહી શકાય, કારણ કે એ પોતે જ એક ઇતિહાસ છે એવું ભારતીય પરંપરામાં માનવામાં આવે છે. આમ વાલ્મીકી રામાયણની કથા એ ખરેખર સત્ય હકીકત હોય એમ લાગે છે. ફલશ્રુતિ સંબંધિત લક્ષણો જોઈએ તો રામાયણના વાચન કે પઠનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. નાયક સંબંધિત લક્ષણ જોઈએ તો રામાયણના નાયક રામ છે, જે ચતુર, ઉદાત્ત, ઉચ્ચ કુલમાં ઉત્પન્ન, ક્ષત્રિય, ગુણવાન અને ધીર તથા પરાક્રમી છે. મહાકાવ્ય વર્ણનોથી ભરપૂર હોવું જોઈએ એ લક્ષણ પ્રમાણે વર્ણન સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો રામાયણમાં સમુદ્ર, પર્વત, સૂર્યોદય, વન, ઉપવન, જલ, નગર, વિવાહ, વિલાસ ચેષ્ટાઓ, કુમાર કે પુત્રનો જન્મ, મંત્રણા, યુદ્ધ, દૂત પ્રેષણ વગેરે વર્ણનો પ્રચુર માત્રામાં જોવા મળે છે. રસાલંકાર સંબંધિત જોઈએ તો રામાયણમાં મુખ્યત્વે વીર રસ જોવા મળે છે અને કેટલાકના મતે શાંત રસ મુખ્ય છે, અને ગૌણ રસમાં શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, બીભત્સ વગેરે રસોનું પણ મહાકવિ વાલ્મીકીએ નિરૂપણ કર્યું છે. વાલ્મીકીએ પ્રચુર માત્રામાં અલંકારોનો ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં જ ઉપમા અલંકાર જોઈ શકાય છે. આ સિવાય ઉત્પ્રેક્ષા, શ્લેષ, રૂપક, અપનુક્તિ જેવા અલંકારો પણ પ્રચુર માત્રામાં જોઈ શકાય છે. છંદ સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો મહાકવિ વાલ્મીકીએ ઘણું કરીને અનુષ્ટુપ છંદનો જ પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત ક્યાંક ક્યાંક ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વસંત તિલકા જેવા છંદો પણ જોવા મળે છે. શીર્ષક સંબંધિત મૂલ્યાંકન જોઈએ તો આ મહાકાવ્યનું શીર્ષક કથાનાયક એવા રામના નામ પરથી રામાયણ એવું આપવામાં આવ્યું છે. આમ નાયકના નામ પરથી શીર્ષક આપવામાં આવ્યું છે. પ્રશંસા, નિંદા અને નિરંતરતા તરીકે જોઈએ તો રામ સજ્જન પુરુષ છે અને તેમનું વર્ણન, તેમની પ્રશંસા રામાયણમાં છે, તો દુર્જન પુરુષ તરીકે રાવણ અને કુંભકર્ણ વગેરેની નિંદા પણ કરેલી છે. વિભીષણ, હનુમાન, અંગદ
વગેરેના મુખેથી થયેલી રામની પ્રશંસામાં સજ્જન પ્રશંસા છે, જ્યારે સીતાના મુખે નીકળતા રાવણ માટેના શબ્દોમાં દુર્જનની નિંદા છે. કાવ્યમ કલ્પોત્તર સ્થાયી નિયમ પ્રમાણે રામાયણ યુગો સુધી ટકી રહે તેવું છે. યુગોથી ચાલ્યું આવે છે અને હજી યુગો સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આમ અલંકાર શાસ્ત્રીઓએ આપેલા મહાકાવ્યના લક્ષણોને રામાયણમાં મૂલવતા રામાયણને એક શ્રેષ્ઠ મહાકાવ્ય તરીકે સ્થાપી શકાય છે. ત્યારબાદ રામાયણનું આર્ષ કાવ્ય તરીકે મૂલ્યાંકન જોઈએ તો કહી શકાય કે આદિકવિ વાલ્મીકી દ્વારા રચાયેલું આદિકાવ્ય રામાયણ પોતાની મનોહર કલ્પનાઓ, તેના આદર્શો, વાસ્તવિકતા, રસ, ચરિત્રો, કથા વગેરેથી અનુકરણીય છે. રામાયણની રામકથામાં વિશ્વવિદ્યા, દેવવાદ, લોકસાહિત્ય, ઇતિહાસ, પુરાણ અને પરંપરાઓ બધાએ સાથે મળીને સહયોગ આપ્યો છે. તેથી જ તો મોનિયર વિલિયમ્સ કહે છે કે વિશ્વ સાહિત્યમાં રહેલા ગણનાપાત્ર મહાકાવ્યો જે ખૂબ જ ઓછી માત્રામાં છે તેમાં રામાયણ સ્થાન ધરાવે છે. તો આ રામાયણ આર્ષકાવ્ય તરીકે કેવું છે એ જોઈએ તો ભારતીય સાહિત્યના બે આદિકાવ્યો રામાયણ અને મહાભારત છે, જે બંને આર્ષકાવ્યો પણ છે. મહાભારતમાં દૃષ્ટિપાત કરીએ તો તેનું સ્થૂળ સ્વરૂપ, વિષય વૈવિધ્ય, કથાઓ, ઉપકથાઓ, આખ્યાનો, ઉપાખ્યાનો, પ્રશ્નોત્તરી, વર્ણનોની દ્વિરૂક્તિઓ, પાત્રોનું વૈવિધ્ય, ચર્ચાઓ, બોધ, સ્તુતિ વગેરેથી ગીચ ઘનઘોર જંગલ જેવું લાગે તેની સરખામણીમાં રામાયણ અવિરત વહેતી કથાધારા મુક્ત, એક રસયુક્ત વહેતી ભાવાભિયુક્ત વસ્તુ અભિવ્યક્તિ કથાને સુવ્યવસ્થિત અને પ્રાસાદિક બનાવે છે. રામાયણમાં પણ કેટલાક પ્રક્ષેપો હોવા છતાં મૂળ કથા ખંડિત થતી લાગતી નથી, જેને આદિ મહાકાવ્ય કહી શકાય તેમાં શંકા નથી. રામાયણની શરૂઆતમાં જ તેને આદિ મહાકાવ્ય જાહેર કરવામાં આવ્યું છે, છતાં વિશ્વનાથ જેવા આલંકારિક તેને આર્ષકાવ્ય તરીકે પણ નવાજે છે. ડૉક્ટર મુસળગાંવકર તેને આર્ષ, ઋષિપ્રણીત, પ્રાચીન, સ્વયંસ્ફુરિત, સત્ય તથા આદિ ઇતિહાસનું મહાકાવ્ય કહે છે. આ આર્ષ મહાકાવ્યમાં વીર, શાંત, કરુણ, શૃંગાર વગેરે રસો પ્રથરાયેલા છે. રામાયણનો ઉદ્ભવ જ કરુણ રસમાંથી થયો છે, જે આપણે આગળ જોયું કે શોક શ્લોકત્વમાગત એ પ્રમાણે એમાં મૂળમાં કરુણ રસ છે. ભવભૂતિ પણ કહે છે કે એકો રસ કરુણ એવ, એમ કહીને કરુણ રસને બિરદાવે છે, જે રામાયણમાં છે. ધ્વન્યાલોકની ટીકામાં ઉદ્યોતકર જણાવે છે કે રામાયણે હિ કરુણ રસ. આમ છતાં રામકથામાં શૃંગાર કે વીરરસ પ્રધાનપણે નિરૂપાયેલા છે. આ ઉપરાંત શૂર્પણખા અને ગાર્ગ્ય જેવા પ્રસંગોમાં હાસ્યરસ, રામમાં વીરરસ, રાવણમાં રૌદ્રરસ, તાડકાના પ્રસંગમાં ભયાનક રસ, વિરોધ અને કબંધ જેવા પ્રસંગમાં બીભત્સ રસ, રામ, રાવણ અને ઇન્દ્રજીતના સંવાદમાં અદ્ભુત રસ, ઋષિજાત વર્ણનમાં શાંત રસ, શબરી, હનુમાન અને વિભીષણમાં ભક્તિરસ, આમ અનેક રસાભિવ્યક્તિપૂર્ણ રામાયણ છે. છતાં વીરરસ પ્રધાન સ્વરૂપે હોવાથી આર્ષકાવ્ય તરીકે વર્ણવી શકાય છે. રામ રાવણ સામે યુદ્ધ કરવાની તૈયારી કરે છે. રાવણ પણ ભવિષ્યના યુદ્ધ માટે સતર્ક છે. વાલ્મીકીના વર્ણનો પરથી નક્કી થતું નથી કે આ બંનેમાં કોની શક્તિ વધારે હશે. રાવણ વીર છે તો રામ મહાવીર છે, અને એટલા માટે જ રામ અને રાવણના યુદ્ધને અનન્વય અલંકારથી નવાજવામાં આવે છે કે રામ રાવણયોર યુદ્ધ રામ રાવણયોરિવ. તો બીજી બાજુ ઇન્દ્રજીત, અક્ષકુમાર, કુંભકર્ણ જેવા મહાન યોદ્ધાઓ છે, તો સામે રામના પક્ષે લક્ષ્મણ, હનુમાન, જાંબુવન, અંગદ, સુગ્રીવ જેવા વીર યોદ્ધાઓ છે. રામાયણના આ બધા જ ચરિત્રો વીરતાથી પરિપૂર્ણ છે.
રાવણની સાથેના સીતાના સંવાદમાં બંને પક્ષે શક્તિનું પ્રદર્શન થાય છે. સીતા એકલી અટુલી હોવા છતાં રાવણને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રામ લક્ષ્મણ વાઘ સમાન છે, જ્યારે તું તેમની પાસે શ્વાન અર્થાત કૂતરા સમાન છે, વગેરે ઉક્તિઓમાં વીર રસ વ્યાપી રહ્યો છે. રાવણ સાથે તો હનુમાનનો અને અંગદનો સંવાદ પણ શૂરવીરતાપૂર્ણ છે. બંને યોદ્ધાઓને રાવણને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા જરા પણ ડર કે ક્ષોભ થતો નથી. હનુમાન કહે છે કે હે રાવણ, હું ધારું તો તને ક્ષણ માત્રમાં મારી શકું, પરંતુ આ યશ મારે રામને આપવો છે. વગેરે વાક્યોમાં તેમની સ્પષ્ટ શૂરવીરતા દેખાય છે. કેટલાક વિદ્વાનો શાંત રસને રામાયણનો મુખ્ય રસ માને છે. આમ છતાં રામાયણની પાત્ર સૃષ્ટિ જોતાં જણાશે કે ક્યાંક કાયરતા કે નિર્માલ્યતા જોવા મળતી નથી. સર્વત્ર પરાક્રમ, શૂરવીરતા, સાહસ અને શક્તિના દર્શન થાય છે. રામ, લક્ષ્મણ, સીતા, રાવણ, કુંભકર્ણ, અક્ષકુમાર, ઇન્દ્રજીત, વાલી, સુગ્રીવ, હનુમાન, જાંબુવન, નલ, નીલ, અંગદ વગેરે પાત્રો પોતાના કોઈ કર્મમાં પાછીપાની કરનારા નથી. રામાયણના બીજા કે ત્રીજા ક્રમે આવતા રાક્ષસ પાત્રો જેવા કે વિરાધ, કબંધ વગેરે પાત્રો પણ શૂરવીરતા કે સાહસમાં સક્ષમ છે. આમ પાત્રો, પ્રસંગો, સંવાદો વગેરેની દ્રષ્ટિથી રામાયણ એક આર્ષ કાવ્ય અર્થાત વીરચરિત કાવ્ય છે. રામાયણમાં જે પાત્રો છે તે બધા જ પાત્રો પોતાની વીરતાનો પરિચય કરાવે છે. તો આમ આજે આપણે રામાયણનું આદિકાવ્ય તરીકે, મહાકાવ્ય તરીકે અને આર્ષ કાવ્ય તરીકે મૂલ્યાંકન જોયું. અસ્તુ, ધન્યવાદ.